નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર ખાડાને કારણે 15 કિલોમીટર ટ્રાફિક જામ। ટોલ લેવામાં અવ્વલ સુવિધા આપવામાં ઝીરો। જાંબુઆ બ્રિજ પર વાહનોની લાઇન લાગી। વડોદરા શહેર નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા જાંબુઆ બ્રિજ પર ફરી એકવાર ખાડા પડવાના કારણે 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। ગઈકાલ રાતથી શરૂ થયેલા આ ટ્રાફિક જામની લંબાઈ આશરે 15 કિલોમીટર સુધી પહોંચી ગઈ છે, જેના કારણે વાહન ચાલકો છેલ્લા 2 કલાકથી વધુ સમયથી ફસાયેલા છે। આ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ અટવાય છે। વરણામાંથી લઈને તરસાલીથી આગળ સુધી વાહનોની લાંબી કતારો લાગી છે અને લોકો આ રોજિંદી માથાના દુખાવા સમાન સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વારંવાર ખાડા પૂરવાની કામગીરી છતાં વરસાદને કારણે ફરી ખાડા પડી જતા હોવાથી આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી, જેના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ પહેલાં 19 જૂનના રોજ પણ ભારે ટ્રાફિક જામ થયો હતો। ત્યારબાદ 26 જૂન, 28 જૂન, 30 જૂન અને હવે આજે એટલે કે 23 જૂનના રોજ પણ ટ્રાફિક જામ થયો છે। આમ 34 દિવસમાં 5 વાર ટ્રાફિક જામ થયો છે। દિવ્ય ભાસ્કરની ટીમ જાંબુઆ બ્રિજ પાસે પહોંચી હતી, જે વાહન ચાલકો હેરાન પરેશાન થયેલા જોવા મળ્યા। જાંબુઆ બ્રિજ પાસે આવેલા જાંબુઆ નદી પરના સાંકડા બ્રિજ પર બાઇક લઈને પહોંચી શકાય તેમ નહોતું, કારણ કે અહીં ભારે ટ્રાફિક જામ હતો, જેથી દિવ્ય ભાસ્કરની ટીમ 1 કિલોમીટર ચાલીને એ સાંકડા બ્રિજ સુધી પહોંચી હતી, જ્યાં મોટા મોટા ખાડા પડી ગયેલા જોવા મળ્યા હતા, જેના કારણે વાહનો ખૂબ ધીમી ગતિએ ચાલતા હતા, જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો। બીજી તરફ હાઈવે પર આવતી એમ્બ્યુલન્સો પણ 1 કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયેલી જોવા મળી હતી, જેના કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે। આ ઉપરાંત જાંબુઆ નદી પરના સાંકડા બ્રિજ પર લોકો જીવના જોખમે ચાલવાના નાના રસ્તા પર વાહનો ચલાવતા જોવા મળ્યા હતા। જાંબુઆ બ્રિજની બાજુમાં સોસાયટીઓ અને સ્કૂલો આવેલી છે, જેથી સોસાયટીઓના રહીશો સોસાયટીની બહાર નીકળી શકતા નથી અને નીકળે તો ટ્રાફિક જામમાં અટવાઈ જાય છે। આ ઉપરાંત બાળકોને સ્કૂલે પહોંચવામાં પણ મોડું થઈ જાય છે। જાંબુઆ બ્રિજ પાસે આવેલી આર્યન રેસિડેન્સીના રહીશો તો ટ્રાફિક જામની સમસ્યાથી ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે અને તંત્ર દ્વારા રોડની કામગીરી કરીને આ સમસ્યા દૂર કરવામાં આવે તેમ ઈચ્છી રહ્યા છે। ટ્રાફિક જામમાં ફસાયેલા વાહન ચાલક પરસોત્તમ ભાનુશાળીએ જણાવ્યું હતું કે હું મારા બિઝનેસના કામથી પાલેજ જવા નીકળ્યો છું, પરંતુ 2 કલાકથી ટ્રાફિક જામમાં ફસાયો છું। મારે મારા કામમાં મોડું થયું છે। અહીં કોઈ ટ્રાફિક પોલીસ દેખાતી નથી। પોલીસે યોગ્ય કામગીરી કરવી જોઈએ અને લોકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ આપવી જોઈએ। આજે હું હેરાન પરેશાન થઈ ગયો છું। જ્યારે અન્ય એક વાહન ચાલક અનિલભાઈએ જણાવ્યું હતું કે અમે સયાજીપુરા માર્કેટથી 1.5 કલાક પહેલાં નીકળ્યા છીએ, હજી ટ્રાફિક જામમાં ફસાયેલા છીએ। અમારે મહારાજ જવાનું છે, પરંતુ આગળ પણ હજી ટ્રાફિક છે। અમે પરેશાન થઈ ગયા છીએ। આ ટ્રાફિક જામ જલ્દીથી દૂર કરવામાં આવે તેવી અમારી માગ છે। વડોદરા પાસે નેશનલ હાઈવે પર સવારમાં 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા મોટી સંખ્યામાં વાહન ચાલકો અટવાયા હતા। અહીં દર વખતે ચોમાસામાં વાહન ચાલકો પરેશાન થાય છે અને ટ્રાફિકમાં ફસાઈ જાય છે। કોઈને હોસ્પિટલ તો કોઈને મહત્ત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે, પરંતુ ટ્રાફિક જામના કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી। અમદાવાદથી સુરત તરફ જઈ રહેલા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। વાહનોની વણઝાર લાગતા લોકો પરેશાન થઈ જતા આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।